હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. આજે છે દીદીનું શૂટ અને મારે જવાનું હતું પણ હું સવારમાં વહેલી જાગતી નથી. મારી મેઇન પ્રોબ્લેમ છે. બસ જાગી છું અત્યારે 11 વાગે અને ઘરનું કામ કરી. અમારે ઘરમાં એક એવો રૂલ્સ છે કે મારા મમ્મી છે ને કામવાળી રાખવા દેતા નથી. અમારે જ કરવાનું બધું કામ, એમ જાતે જ કરવાનું. ગમે એ થાય, કામ કર્યા વિના ક્યાંય નહીં નીકળવાનું. આવો અમારા ઘરનો રૂલ્સ છે. ઇવન ગમે એવડી મીટિંગ હોય, ગમે એવડું શૂટ હોય, કદાચ મોટું મૂવીનું શૂટ મળી જાય ને તોય ઘરે કચરા પોતાને પગ લૂછણિયા ને એવું બધું હાથેથી ધોઈને જ જવાનું, પછી સૂકવીને જ જવાનું, એમ બાકી નહીં જવાનું. નગર તો કેવડી મોટી બબાલ થઈ જાય. તો બસ હું જાગી છું 11 વાગે, ચા નાસ્તો કરી લીધો છે અને હવે કરીશ કામ, કચરા પોતા અને કપડાં ધોઈશ. છે મશીન અમારે. વળી કોક આમાં એવી કોમેન્ટ કરશે કે તમે મશીનમાં નથી ધોતા. મશીનમાં જ ધોઈ છે કપડાં, પણ આપણે જે રૂટીન, મમ્મી શું કહેવાય આપણે ધોઈએ ને, મોહતા કે પોતા? પગ લૂછણિયા, પોતા, મોહતા. પછી મારા પપ્પાના સોક્સ છે, એવી બધી નાની નાની વસ્તુઓ અમે લોકો હાથે ધોઈએ છીએ. અને બસ તો દીદીની લોકો 12-12:30 કે આવી જશે, ત્યાં સુધી રસોઈ રેડી રાખવાની છે, પણ થશે નહીં. એનું કારણ છે કે હજી કપડાં સંકેલવાનાય બાકી છે, ધોવાનાય બાકી છે, કચરા પોતા બાકી છે, બધું ધોવાનુંય બાકી છે, વોશરૂમ ને બધું. તો એવું તો બધું હું તમને નહીં બતાવી શકું, કેમ કે મમ્મીને એટલું બધું શૂટ કરતાં આવડે નહીં. અને હું એવું બધું કરતી હોય ને તો બહુ ડાયલાગું. એટલે બસ ફટાફટ કામ કરી લઉં. દીદીને પણ એનો દાંત કઢાવવા જવાનો છે, એટલે બપોરે ફૂલ પેટ જમી અને પછી જ કઢાવી શકશે, કેમ કે રાત્રે તો પછી કાંઈ જમશે નહીં. એટલે ચણાની દાળ, ભાત, રોટલી આટલું બધું બનાવવાનું છે. તો બસ જલ્દી ફટાફટ ઘરનું કામ પતાવી લઉં, પછી પાછા આપણે આગળ મળીએ. આ હે રામાપીરનું મંદિર, ખીરસરા ગામથી આગળ. આ રામાપીરના દીધેલા માનતાના બધા છોકરા. આજે અમે રામાપીરના મંદિરે શૂટિંગ કરવા માટે આવ્યા હતા. બહુ જબરજસ્ત આશ્રમ છે. ખાલી એક વિશાળ જગ્યા જોઈ લ્યો. આ ખીરસરા હાઈવે, કાલાવડ, આ બાજુ કાલાવડ. અને ઓલા લોકો બધા તૈયાર થાય છે અને અહીંયા છોકરાઓ એટલા હતા અને છોકરાઓને બધાને મજા આવી ગઈ. આ છે આશ્રમના બાપુ, જો સામે બેઠા એ બાપુ આશ્રમના. માતાજી, આશ્રમનું રસોડું છે, સામે ગાયું છે. આ લોકો જો બધા તૈયાર થાય છે. આશ્રમમાં અહીંથી કોઈ પગપાળા ચાલીને જતું હોય એમના માટે હોવા માટે ગાડલા, ગોદડા, ઓશિકા. આ જૂની જગ્યાનો ધૂણો, જૂની જગ્યા. થઈ ગયા ત્યાર. હાડી કેમ પહેરાઈ ગયો તો? આ હે અમારો રાઘવ. હાડી કેમ પહેરાઈ ગઈ? મારો દીકરો હાલ આવ્યો. તારો વિડીયોમાં આવું હે ને? આવું હે ને તાર વિડીયોમાં? હાડી કેમ પહેરાઈ ગઈ જાવ? તો હવે વિડીયોમાં આવા, આપણે રાઘવના વિડીયોમાં નહીં. કેમ? તમે હાલો ને ગવે તૈયાર થાવ ને યાર, 12 વાગવા આવ્યા હે. રાઘવ હાડી પહેર આવ્યો. રાઘવ હાડી પહેર કહી દેજો. જો આયો રાઘવ હાડી પહેર. ઓલું ઉપર પાટલી કેમ ભરાઈ ગયો તો? પાટલી? હા. પાટલી ભરાઈ ગઈ. એને આમાં કે કોટ તો નહીં કેમ ભરાય? અને ગોળ ગોળ કરવાનું. અમારા કાનાભાઈ ઘઉંની કોઠી ચોખ્ખી કરે છે. અહીંયા જો
જોઈ લ્યો હે માથામાં વાર પ્લોટ પડ્યો છે ને 250 વારનો. અમારા ચેતન દાદા આશ્રમના બધા ઠામ વાસણ. હેવી ડ્રાઈવર જો તમે ડ્રાઇવિંગ જો હું સમજતો હશે ને મનમાં હું સમજતા દાંત કાઢમાં ખોટા હું સમજતા મનમાં સમજવાનું હોય ગાડી તો હાંકવાનું હોય ગાડી. અમારે છે ને એક જગ્યાએ શૂટ પૂરું થઈ ગયું હવે છે ને બીજી જગ્યાએ જાય છે. આ તમારે ચીણકાન રોજું છે કા 28મું રોજું છે ને. આજે તમે લોકોએ બહુ મને હેરાન કર્યો હે. તો હેરાન તો થાય હો. કાચ બંધ કરી છે ચાલુ કર્યું તો દુનિયા આખી હેરાન થઈ. ગોરીમાં બે ત્રણ માખીઓ છે. એક માખી મારી બાજુમાં જ બેઠી છે. માખી હું કન માખી જેવડી લા. અરે તારું કોણ કહે પણ તે કીધું મારી બાજુમાં બેઠી. અરે અહીંયા બાજુમાં બેઠી છે. તમે હું કેમ એવું વિચાર લ્યો મને જ કીધું એમ. તે કીધું મારી બાજુમાં બેઠી છે. અરે અહીંયા બેઠી હતી એટલે મેં કીધું એક માખી મારી બાજુમાં બેઠી છે. આમાં બધા વિડિયો જોવે ને પૂછી લે એનો મતલબ ઈ જ થાય જો. ના ના ઈ તમે વિચાર્યું એટલે થયો ને. હે તો મને ઉડે છે ઉડાડ. આજનું અમારું નવું લોકેશન અહીંયા છે. અહીંયા નથી આગળ. ખાર ખાઈ ગયો હે મધમાખી કઈડાવી હે ને બતાવ તો મધમાખી. આ બધા એક મોટા લેના ધીરે 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 આવડો ટર્ન ન લેવાય. નવા લોકેશન ઉપર આવી ગયા છે જોઈ લ્યો. હા 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 બેઠો હે ને બેતા બાદશાહ. એની બાજુમાં બીજો બાદશાહ. આ અમારો બધા કરતા છોટે બાદશાહ. એથી સહેજ આગળ આવશો એટલે હા બુઢે બાદશાહ. બહુ સરસ લોકેશન છે અને થાય છે બધા તૈયાર હો રીતે હો. ભલે અમે તો બેઠા બેઠા બંધ ટીવી જોતો એવું કંઈ છે જ નહીં અમારે. અને ઉપર બહુ મસ્તીનું હોય જોઈ લ્યો. સો ફાઇનલી ગાઈઝ મેં નાઈ લીધું છે અને વાગી ગયા છે 11 વાગે. મેં તમને કીધું હતું કે 11 સાડા 11 કે હું કામ કરવા જાઉં છું. ટૂંકમાં કામ કરવા જાઉં છું અને પછી નાહીને પછી રસોઈ બનાવવાની છે. તો બસ દૂધી ચણાની દાળ બનાવી છે અને મમ્મી થોડાક વાસણ હતા એ અત્યારે સાફ કરે છે. અને અમારા ઘરમાં એ પણ રૂલ્સ છે કે વાસણ અમારે નહીં ઉટકવાના, એ મમ્મી જ ઉટકે. એવા બધાના કામ આમ બાટી દીધા છે. બેન હોય ને તો એ વળી કચરા પોતા કરીને કપડાં ધોવે તો પછી મારે રસોઈ કરવાની. બધાના ઘરે એવું હોય જ. જેને 2-3 બહેનો હશે એ લોકોએ કામના ભાગ પાડી જ લીધા હશે. તો બસ એ તો બિચારીને કામ બહારનું કરવાનું ને ઘરનું કરવાનું, એને તો બિચારીનો મરો. એટલે ટૂંકમાં હું હોય ને ત્યાં સુધી ન કરવા દઉં. એ કાંઈ પણ કામ કરવા શૂટમાં ગઈ, ગમે એ જગ્યાએ શૂટમાં ગઈ હોય ને એ આવે ને ત્યાં હું જમવાનું બમવાનું બધું રેડી રાખું, ગરમ ગરમ રોટલી ઉતારીને એને આપું. હું હોય ને ત્યાં સુધી ન કરવા દઉં. પણ એ ઘરે હોય ને તો વળી કામ કરે. હમણાં તો થોડીક રસોઈ કરવા માંડી છે, ભાખરી બાખરીને એવું બધું કરે છે. બતાવીશ ઈ પણ તમને ક્યારેક બ્લોગમાં, જ્યારે મૂડ હશે અને સારી ભાખરી બનાવતી હશે ત્યારે. તો બસ રેડી થઈ ગયું છે બધું. આપણે ફટાફટ ચાલો વઘાર કરી. તેલ બહુ આવી ગયું જાજુ. અમારી મમ્મીએ ધ્યાન ન દીધું ને આવામાં. મને નહીં, આમાં બતાવો. તું મારી દીકરી છો, પેલા તને જ જોવાનું મન થાય કે ઈ થાય. પેલા આપણે હું તો ડુંગળીનો વઘાર કરું છું, એનો જ કરે મસ્ત ટેસ્ટ આવે છે.
તો ગાઈસ હવે નાખશું આપણે લસણવાળી પેસ્ટ. તને કહું હું પણ ઘરેથી તેડી જઈશ જે પહેલેથી. ગાઈસ હવે નાખી દઈશી આપણે હા ફોન કરી દો હો. હા એ હા એ તો તમે દેવાનો વ્યક્તિ લાવો. હવે કઈ કામ નથી. છૂટમ હવે થઈ ગયું. પાણી વધી ગયું કે ના ના તો એ ઉકળી જવા દે હવે. પાણી વધી ગયું. હવે આટલું તો નાખવું જ ક્યાંથી પડશે. નાખ્યું છે? હા કુકર વાળું જ મેં નાખ્યું જ હા તો નથી. વાંધો નહીં, હમણાં પાણી ભરી જાય, થોડોક રસો તો જોઈએ ને ભાત ભેગો. ઉફાણો આવે એટલે અને જીરા રાઈસ છે. અને હવે બનાવે છે મમ્મી જીરા રાઈસ. જો એક ખામી છે મારી મમ્મી છે ને ક્યારે મારા વખાણ ન કરે કે ભદા તે આજે સારું બનાવ્યું કે નહીં, પણ હું એક વસ્તુ કહું કે મારા મમ્મી છે ને જીરા રાઈસ સારા બનાવે છે મારા કરતાં. એટલે જીરા રાઈસ બનાવવાના થાય ને ત્યારે હું મારા મમ્મીને જ કહું છું. બસ ઉકળે લાસો. હું જોઈ છે મારો ઓલો ગરમ મસાલો ક્યાં મહાલક્ષ્મીનો ઈ અંદર હશે. થોડોક એવો ઉપર નાખવાનો, એનાથી ટેસ્ટ સારો આવે છે. હું ગરમ મસાલાનો ઉપયોગ આ એક જ વસ્તુમાં કરું છું, બાકી નથી કરતી. મમ્મી પકડને ફોન. હમણાં સ્ટોરેજ ફૂલ આવી ગયું હતું. સ્ટોરેજ ફૂલ આવી ગયું હતું થોડો. ગાઈઝ પૂરો થઈ ગયો. ના બસ છે, આપણે ક્યાં યુઝ કરીએ એટલો બધો, હજી 3-4 વસ્તુ બની જાય. બહુ નહીં કરવાનો યુઝ, આ તો સ્મેલ આવે ને. બતાવ તો તારી ઓલું ગોઈઠું થી બતાવ તો. પડી ગયું અહીંયા. આવી નકામી બન્યું શું અહીંયા રહી? શાંતિ રાખ, શાંતિ. એ કાચની છે, જૂના જમાનાની છે. કઈ કામ ન હોય એનું. પેલા એમાં બોનવીટા આવતું ભદા. કેમાં? હા, તું ગમે ઈ કર ને ઈ બરણીમાં રાખ ને ઈ વસ્તુ કોઈ દી બગડે નહીં. અચ્છા એવું છે. અત્યારની જોયું બહુ મસ્ત સુગંધ આવે મને. એવું છે. હાલો બેન જલ્દી કરો. જમવાનું મન થઈ ગયું તો બસ ગાઈઝ આગળ જોતા રહ્યો. સો ગાઈઝ આવી ગયા છે દીદીને ભગેડી ભાઈ. ગાઈઝ અમે લોકો નીકળી ગયા છીએ. મેં તમને કીધું હતું આગળ કે દીદીની દાઢ કઢાવા જાય એમ. જાડી બીવે હે હો. બીક તો લાગે ને. કાંઈ બીવા ન હોય હવે એમાં. ફાટ નીકળી જાય. આ બગાડી ભાઈ. હા 100 લઈને જઈ જાવ. અમે 100 એવું ન બોલે ભગવાન. કોઈને એવો દિવસો એટલે ઉતાવળ જેમ સાહેબે કીધું ટાઈમે આવજો એમ. ઓમ આપણે નથી કહેતા. એ બાપા મારે ખીલનું શું કરું કઈ સમજાતું નથી. મને આમ મારા પાસે રાખ વિડિયો. લે માર મમ્મી ચેનલ બનાવી દે ને આખો દી મારે બનાવ્યા રાખે વ્લોગ. આ ગાય એટલે જ કરી કાલ બનાવવા. હાથ ઠંડા પડી રહ્યા છો. પડી ગયા. બીક ના. ઈ ટેટી ખાધી એટલે ટીની. ઓને યાર સરખો જવાબ દે ને. ચલો. હાય મમ્મી. આવે શું ભગેડીનું આપણી પાસે? એનું તો કાઈ ન આપણા બે માં દીકરી આખા હું જે દિવસ દુનિયા ઉપર ભારે છીએ અમે. હા હું બધે હું ને ટીની બે. જો ગાઈસ હું તમને સવારમાં કહેતી હતી નહીં સોરી બપોરે જમતા વ્લોગ જમવાનું બનાવતા વ્લોગ બનાવતી હતી ત્યારે કહેતી હતી કે એ બેયની જોડી હે કે ત્યારે હે ને મારી પાસે રસોઈ કરાવડાવી હતી ને એટલે ખાલી મીઠી મારતા હતા. ત્યારે કેવું કહી દીધું કે મારી ટીનીની જોડી આખી દુનિયામાં હે. કોણ મોટી કરતું આ તો ભલે મેં નથી કીધું કે મારી ટીની આ ડોસીનું કહું છું. મારી ટીનીને 36મો આંકડો છે. અરે બાપા ટીનીને ભગેડી ભાઈ તો કેવા બાજે ખાવા બેહે ને અરર પણ એના બે વેફર ખાલી મેં તોડીને બધા
તો કે 2 વેફર ખાઈને ક્યાં જાવું છે? લે હાલે. હા એમ જ હોય. એમ નહીં આને એક જ વેફર માંગી હતી તાર બીજી શું કામ અરે મારે ખાવી હતી. એ મમ્મી આ ગાડીના કવર ક્યાં? કવર ધોવરાવા તો તારે એમ નો કહેવાય કે ટીની મારે બીજી આખી હું ખાઈ જઈશ એમ. દીકરા ઊભી રહે દીકરીનું નામ આવ્યું હોત તો ને એવું હેઠળ લઈને હબુકાવા ડોક્ટરને કહે જોતા હોય અહીંથી દેખાય આ પ્લેટ આખા કેવડા હે નીકળી જાય છે દીદીની દાઢ. આમ જોતો એમ નહીં હરખું જો એમ હરખું જેમ નોર્મલ મોટું હે એમ રાખે ને બધાને ખબર પડે. નથી દેખાતું કઈ ખબર જ નથી પડતી. આ તો એવી શરમાઈ નહીં તો એટલે એ તો કુદરતી વસ્તુ હે ગમે એને થાય તો કઢાવી પડે એમાં શું શરમાવાનું હોય. કઈરા રાખસ નોકરું. ગાઈઝ અમે લોકો ઘરે આવી ગયા છીએ અને પાછો રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને હું બનાવું છું દીદી માટે ખીચડી, પછી શીરો બનાવશું અને મમ્મી મને શાક સુધારી દે છે, લોટ બાંધી દેશે. અને આજે અમે લોકો તો ઓલો આંગણે આજે દીવો કરવાનો હોય કરવાના છીએ. તમે કોઈ કર્યો કે નહીં મને કમેન્ટમાં કહેજો. બસ આગળ જોતા રહ્યો છે અને શાક બનાવું છું. અત્યારે કાંઈ લસણ ડુંગળીનો કાંઈ યુઝ કરતાં પહેલાં 100 વાર વિચારવું પડે. અત્યારે મારા પપ્પાને જમવાનું એટલે અને રીંગણા પણ નથી જમતા, પણ એ નહીં જોવે ને ત્યાં અમે છાના મુના કાઢી લેશું એટલે આખા રીંગણા નાખી મને ને મમ્મીને ભાવે એટલે. બસ તો શાક વઘારવાની તૈયારી કરું છું. પડા વરી મારો સીન શાક બતાવો એમ કહું. શાક નથી બતાવવું, શાક નથી બતાવવું. જેને જમવું હોય આવી જાઓ. એક રીંગણું ભાગી જશે ને તો તાર બાપને ખબર પડી જશે હો. એના કરતા હવે હા તો શું કરું બોલો? પાણી નાખ દો હવે. હવે પાણી નાખ. એક ગ્લાસ જ નાખો. મને બતાવી નાખ છે. હવે હલાવ ચરી હજી થોડુંક નાખીને હલાવીને બંધ કરતો. જો તો બસ હવે નો નાખતી. થઈ રહે આટલું. હોવ આ શાકાહારે ભાત હોય પણ ટીની ઠીક નથી ને એટલે ખીચડી કરી છે. પૂછું બરાબર. તમને કોઈ તે પૂછ્યું શું? કે મમ્મી હું કઈ બોલી જ નથી. નથી બોલી? કાંઈ વાંધો નહીં, કામે વાર કર. હા હું ક્યાંથી મળી હું નકરું કામ જ કરાવ્યા રાખસ. હા ક્યાંથી? વાંકાનેર સોસાયટીના કૂવા પાસેથી. મારા પપ્પા આવે ત્યારે બોલજે. એ ટીની છે ને નાની હતી ને મમ્મી ભડાને ના હાલો ખાલી મરચાં સંભારો બાકી રહ્યો ઓલો દીવો કરીને કરી નાખું તે મને ભાખરીનો લોટ બાંધ્યો. સો ગાઈસ આજ તો આખો દિવસ આમાં જ રાંધવામાં જ ગયો. બપોરે રાંધવા વહી ગઈ, બપોર 4 વાગ્યા તો ઓલા બે આવીને જઈમાં ત્યારે મેં તો વહેલું જમી લીધું હતું, ફૂલ ભૂખ લાગી હતી એટલે. અને આજે અત્યારે વાગી ગયા છે 8 અને સો ગાઈસ ટીની ભાખરી ચોડવે છે. દાંત કઢાવ્યો તોય બહુ ડાય બની ગઈ હમણાં તો. રસોઈ બસોઈ શીખવાના પૂરેપૂરા મોડમાં જ કા. જો આ ભાખરી ચોડવી, આમાં મરચાંનો સંભારો થાય છે, આમાં ખીચડી મમ્મીમાંથી ભાખરી વણી દે છે. ટીની તને કોણ વાલું એમ પૂછે મમ્મી. ઓહો હલવાઈ ગઈ. મારી થાય મારી થાય કઈ નથી બોલું. એટલે મારી હું જ કરું એટલે મને જ કહેવાની ઈશ કે તું વાલી મમ્મી કરે ને ત્યાંથી બેઠી ના ભક્તિને હાચું બોલ, ખોટું નહીં બોલવાનું. રાંધતા કોઈની ખોટું બોલાય જ નહીં. હાલો હાચું બોલો. હાલો મન નથી બોલવો કઈ માર બાજુ નથી ભાઈ. ના, મારે એક તો વાર દાંત કહી દે. એક તો દાંત દુખે પછી એમાં બોલી નહીં શકું. હવે તૈયારી કરી તો તમે કોઈ મેં તમને આગળ કીધું કે તમે કોઈ આ ઇન્સ્ટાની રીલ જે બહુ વાયરલ થઈ છે એનો ઉપયોગ કર્યો છે કે નહીં મને કોમેન્ટમાં કહેજો.